ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે મહીસાગર જિલ્લાની મુલાકાતે. સીધા જ જઈએ. અને સમસ્યાનું સમાધાન ના કર્યું હોય એવું ક્યારેય બન્યું નથી. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશમાં આ જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું કોઈએ શરૂ કર્યું હોય તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. જે સન્માન મળવું જ જોઈએ અને તો જ આજે આપણી સંસ્કૃતિ છે, આપણી વિરાસત છે, એ બંનેને ટકાઈ રાખીશું તો જ આપણે આગળ વધી શકીશું. કોઈ પણ પ્રલોભન આપે, કામ કરવું નથી, જેને ભાગે કામ કરવાનું આવવાનું નથી, એ તો તમને જે કહેવું હોય કહી શકે એવું છે. એમાં અમારે એમાં કોઈને આપણે ટોકવા નથી, રોકવા નથી. આપણે આપણું કામ, આપણો ધ્યેય લઈને આગળ વધી રહ્યા છે. આજે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, આ વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું છે. નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ આપણે મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેના હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે. આ પ્રયત્નમાં જેને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકારી દરેકે દરેક યોજના, જેટલી યોજના બનાવી છે એ બધી યોજનાનો લાભ તમને મળે એના માટેના સરકારે પ્રયત્નો કર્યા છે. તમારા ઘેર બેઠા તમારી યોજનાનો લાભ મળે એ રીતનું આયોજન કર્યું છે. અને એટલે જ આ વિકસિત ભારતનો સંકલ્પ લઈ શકાય. અને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડશે. અહીંયાથી જેમ કીધું એમ કે પૈસાનું આયોજન દરેકે દરેક પ્રજાજનોના જ્યારે કામ કરવા હોય ત્યારે આજે દરેક જિલ્લા સીટ ઉપર એક મેડિકલ કોલેજ બને એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. અને આજે આખો દેવ અંબાજીથી ઉમરગાંવ સુધીનો જે આખો બેલ્ટ છે એની અંદર પણ દીકરા દીકરીઓ આજે મેડિકલ એટલે કે ડોક્ટર થાય છે, એન્જિનિયર થાય છે, વકીલ થાય છે, અને પાયલોટ સુધી પણ આ દીકરા દીકરીઓ થવાની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ એજ્યુકેશનમાં પણ આખો પટ્ટો વધ્યો છે. એને પહેલા જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી ત્યારે આ પટ્ટામાં સાયન્સ સ્કૂલો નહોતી.